જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે બાળકો માટે નાના મોટા બધાને ભાવે એવો નાસ્તો બનાવવાના છીએ સોજીથી. જેના માટે મેં એક મિક્સિંગ બાઉલ લીધું છે અને 2 કપ અહીંયા આપણે સોજી લઈશું. અને ટેસ્ટ પ્રમાણે આપણે મસાલો અંદર એડ કરીશું. મસાલામાં આપણે મીઠું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે અને 1.5 ચમચી આપણે કાળા મરીનો પાવડર એડ કરીશું. જો તમને શેકેલું જીરું અથવા તો અજમાનો ટેસ્ટ ભાવતો હોય તો તમે અહીંયા એ પણ એડ કરી શકો છો. તો થોડુંક આપણે 1-2 ચમચી જેટલું અહીંયા ઓઇલ એડ કરીશું. અને થોડું શિયાળો છે અત્યારે તો થોડુંક હલકું ગરમ પાણી હોય એનાથી આપણે લોટ બાંધીશું, જેના કારણે સારી રીતે સોજી આપણી ફૂલી જાય. તો થોડુંક પાણી લઈને અહીંયા આપણે આવી રીતનો લોટ બાંધવાનો છે. લોટનો થોડો ઢીલો જ રાખજો, જેથી કરીને કેમ કે સોજી પાણી પીતી હોય છે તો ફૂલશે પણ, તો બહુ કઠણ લોટ થઈ જશે તો ક્રેક આવશે આપણે જ્યારે રોટલી વણીશું ત્યારે. એટલે થોડોક ઢીલો રાખવાનો છે. આ પ્રમાણે આપણે જો જોઈ શકો છો આ પ્રમાણે લોટ બાંધી દેવાનો છે. તો આપણે આને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે, આપણે આને ખોલીને ચેક કરીશું. તો તમે જોઈ શકો છો આ રીતનો લોટ થઈ ગયો છે. આપણે થોડી વાર આને બરાબર મિક્સ કરીશું આવી રીતે બરાબર. તો તમે જોઈ શકો છો હવે પરફેક્ટ થઈ ગયો છે. જુઓ, તો હવે થોડા આપણે લુવા લેવાના છે અંદરથી અને મોટી સાઈઝના લુવા લઈને આપણે આના ગોળ લુવા બનાવીશું અને પછી આપણે આને વણવાના છે. તમને નાના મોટા જે રીતે ફાવે વણતા એ રીતે લઈ લેવાના છે. મેં અહીંયા બધા જ ગુલ્લા આવી રીતે બનાવીને રેડી કરી દીધા છે. 2 કપમાંથી મારે અહીંયા મોટી સાઈઝના 5 બનીને રેડી થયા છે ગુલ્લા. તો હવે આપણે આને વણી લઈશું. આને સરસ ભાર દઈને આપણે સારી રીતે મોટી રોટલી વણી લેવાની છે. તો તમે જોઈ શકો છો અહીંયા વિડીયોમાં આવી રીતે. તો જો મેં આટલી મોટી રોટલી આટલી થિકનેસ રાખી છે એની, જોઈ શકો છો સાઈડમાં. તો આપણે હવે આને કટ લગાવીશું. જો તમને આ રીતની ફિંગર કટ પસંદ ના હોય તો તમે કોઈ બી શેપમાં આને કટ કરી શકો છો. તમારી પાસે કોઈ ઓલા રિંગ હોય, ચોકો શેપ હોય, રાઉન્ડ શેપ, તમને મનપસંદ શેપમાં તમે આને બનાવી શકો છો. હું અહીંયા ફિંગર શેપમાં બનાવું છું એટલે આ રીતે કટ કરું છું. સાઈડોમાં બંને સાઈડ મેં કાઢી દીધી છે અને આવી રીતે ફિંગર હોય એ ટાઈપની હું બધી કટ કરી લઈશ. તો તમે જોઈ શકો છો આગળ વિડીયોમાં મેં બધી જ એવી રીતે ફિંગર ટાઈપની કટ કરી લીધી છે. મેં તેલ ગરમ કરવા પહેલેથી જ મૂકી દીધું હતું. તો હવે આપણે આને ફ્રાય કરી લઈશું. તો એક પછી એક જેટલી સમાય એટલી જ એડ કરવાની છે, જેથી કરીને એકદમ ક્રિસ્પી અને ફૂલશે સારી. તો ખાવામાં આ નાસ્તો બહુ ઓછા મસાલા અને ઓછી વસ્તુની જરૂર પડે છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. ચા જોડે તો બહુ જ મજા આવે છે. એકવાર અવશ્ય બનાવજો. તો જુઓ, તમે જોઈ શકો છો ફૂલીને મસ્ત એકદમ ચોળાફળી જેવી બની ગઈ છે. એટલે આપણે સોજીની ચોળાફળી કહીએ તો પણ ચાલે અને ખાવામાં બહુ જ મજા આવે છે. બાળકોના લંચ બોક્સ હોય, ઇવનિંગ સ્નેક હોય, નાની મોટી ભૂખ હોય, નાના મોટાને કોઈ બી ખાઈ શકે છે અને મજા આવે છે. ઘરનું બનાવેલું ને હેલ્ધી. તો તમે જોઈ શકો છો એકદમ લાઇટ બ્રાઉન કલર થઈ ગયો છે. હવે આપણે આને નીકાળી લઈશું. તો બાકીની પણ આપણે હવે તળીને રેડી કરી લઈશું. તો હું બીજી પણ જે હતી એ બી આપણે તળી લઈશું. તો આવી જ રીતે આપણે ઘરે બનાવીએ ને તો ખૂબ મજા આવે છે અને ઘરનું બનાવેલું ચોખ્ખું નજર સામે, એટલે અવશ્ય બનાવજો. તો જો બધી જ બનાવીને મેં રેડી કરી દીધી ફિંગર અને ઉપર હું થોડોક ચાટ મસાલો એડ કરું છું. અહીંયા તમારે લાલ મરચું પાવડર અથવા તો આમચૂર પાવડર, કાલા નમક મિક્સ કરીને મસાલો બનાવશો તો પણ ખૂબ ટેસ્ટી લાગશે. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આવા નવા બીજા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો. તો તમે જોઈ શકો છો હું અહીંયા તમને કટ કરીને બતાવું છું. એકદમ ક્રિસ્પી બની છે અને ખૂબ મજા આવે છે ખાવાની. તો મળીશું હવે નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.